નજરે પડે ત્યાં પાણી જ પાણી. ડ્રોનથી જુઓ દ્વારકાના હાલ. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવી દીધો. આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં બુધવારે એટલો વરસાદ ખાબક્યો કે સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. રોડની ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી, જ્યાં સર્વત્ર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખેતરોના ખેતરો પાણીમાં ડૂબી ગયા. ખેતરમાં ઉભેલો પાક પણ જુઓ કઈ રીતે ડૂબેલો જોવા મળી રહ્યો છે, જાણે કે પાણીમાં રસ્તો બનાવ્યો હોય અને બાઇક જતું હોય એવું લાગી રહ્યું છે. સેંકડો હેક્ટર વિસ્તારમાં આવેલા ખેતરો જળબંબોળ થઈ ગયા છે. કોઈ ખેતરમાં તો શેઢા પાળા પણ પાણીમાં ડૂબેલા છે. ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે. ખેતરમાં ઉભેલા પાકની કેવી દશા થઈ હશે એ કલ્પના કરી શકાય છે. જો ખેતરમાં આ રીતે વધુ સમય પાણી ભરાયેલું રહે તો પાક નુકસાની થવાની પણ ખેડૂતોને આશંકા છે. બુધવારે બગડાટી બોલાવ્યા બાદ ગુરુવારે વરસાદનું જોર ઘટ્યું, પરંતુ છૂટો છવાયો વરસાદ તો ચાલુ રહ્યો. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ નદીઓ ગાંડી તૂર બની. આકાશી મહેર બાદ અમરેલીની ગાગડિયા નદીના આકાશી દ્રશ્યો જુઓ. અનરાધાર વરસાદ વરસતા ગામની નદી ગાંડી તૂર બનીને વહી હતી. લાઠીમાંથી પસાર થતી ગાગડિયા નદી તોફાની બનીને વહી રહી છે. વરસાદથી લાઠીના હરસુરપુર દેવળિયાથી કાંકરેજ સુધીની ગાગડિયા નદી પરના તમામ સરોવર છલોછલ થઈ ગયા છે, જેથી આસપાસના ખેતરોમાં જળસ્તર ઊંચા આવશે. ખેતીને બમ્પર ફાયદો થશે. વરસાદ બાદ ધરતીએ લીલી ચાદર ઉડી હોય તેવા અદભુત નજારો લાગી રહ્યા છે. જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. કાલાવડ શહેર તેમજ કાલાવડ ગ્રામ્ય પંથકમાં વરસાદે તોફાની બેટિંગ કરી. સત્યા, સોરઠા, જસાપર, નિકાવા, રાજતલી, શિશાંગ, આણંદપર, નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેથી ગામડાઓ પાણી થયા. આ તરફ કચ્છના માંડવીમાં પણ વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે. સવારથી હળવા તેમજ ધોધમાર ઝાપટા વરસ્યા. માંડવીની બજારમાં ભારે પાણી વહી નીકળ્યા. આ તરફ પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદી માહોલનું વાતાવરણ સર્જાયું. મેઘરાજાએ કાંટુ, ગજાપુરા સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને બફારાનું પ્રમાણ ઘટ્યું. જોકે પવનના કારણે મકાઈનો પાકવાના આરે ખેતરમાં ઊભો પાક જમીનદોસ્ત થવાની ખેડૂતોને ભીતિ. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અનરાધાર 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. ગઈકાલ બપોરથી વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પાણીનો બોખીરા વિસ્તારમાં થઈને નિકાલ થતો હોવાથી બોખીરા રોડ પર નદી સમાન પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. પાણીના વહેણને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. પંચમહાલના ઘુગંબા બાદ ગોધરામાં મેઘરાજાની ભારે પવન સાથે એન્ટ્રી થઈ. હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજા જાણે સૂર્યનારાયણ સાથે સંધ્યા કુકડી રમતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો. આ તરફ કચ્છના નખત્રાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. નખત્રાણાના ઉખેડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, જેથી સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીઓ ગાંડી તૂર બનતા રોડ પર પાણી વહેતા થયા. રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો, જેથી વાહન વ્યવહાર બંધ કરાયો. તો રસલિયા, કાદિયા ગામડાઓમાં પણ વરસાદ સારો વરસ્યો. બીજી તરફ અમદાવાદના ખોખરા વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો. આખો દિવસ હળવા ઝાપટા વરસતા રોડ પાણી થયા, તો શહેરના અન્ય ભાગોમાં પણ વરસાદ પડ્યો. અમદાવાદમાં થોડા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ. થોડા વરસાદમાં જ અમરાઈવાડી અને રબારી કોલોનીમાં પાણી ભરાયા. રબારી કોલોની મેટ્રો રોડ રૂટ નીચેનો રોડ પાણીમાં ગરકાવ થયો. આખા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા. વરસાદ રોકાયા બાદ પણ જૂનાગઢના ઘેડ વિસ્તાર હજુ પણ છે જળબંબાકાર. બગસરા ઘેડ વિસ્તાર હજુ પણ બેટમાં ફેરવાયેલા છે. પોરબંદર અને કેશોદ બાટવા વચ્ચે આવેલા વિસ્તારમાં હજુ પાણી ઓસરે નથી. બગસરા ગામમાં હજુ પણ ખેડસમાં પાણી ભરાયેલા રહેતા લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા. પોતાના ખેતરોમાં પણ ખેડૂત ન જઈ શકે તેવી સ્થિતિ છે. તો ભારે વરસાદ બાદ ઘણા કૃષિ પાકોને નુકસાન છે. 2 દિવસથી કોઈ તંત્ર મદદ નથી આવી રહ્યું. પાણી નહીં ઓસરતા બાળકોનું ભણતર બગડે છે. યુવાનો રોજગારી માટે પણ જઈ શકતા નથી. અરવલ્લી પંથકમાં સાર્વત્રિક વરસાદથી રોડ પાણી. ઉત્તર ગુજરાતમાં પણ ગુરુવારે મેઘ સવારી આવી પહોંચી હતી. અરવલ્લી જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. મેઘરજ, મોડાસા, ઈસરી, રેલાવાડા, જીતપુર, માલપુર, ધનસુરા, બાયડ સહિતના શહેરોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. 24 કલાકમાં ધનસુરા અને બાયડમાં 3 ઇંચ વરસાદ પડ્યો. મેઘરજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. માલપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. ખેતીલાયક વરસાદ થતાં પાકને નવજીવન મળ્યું. આ તરફ અરવલ્લીના બાયડમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા. લાખેશ્વરી વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. દર વર્ષની સમસ્યા યથાવત રહેતા લોકો પરેશાન થયા. ગુજરાતના 67% વધુ ડેમોમાં પાણીની પુષ્કળ આવક. ગુજરાતમાં મેઘરાજાએ બગડાટી બોલાવી છે. 2 દિવસમાં પોણા ગુજરાતમાં વરસાદ ફરી વળતા રાજ્યના 67% વધુ ડેમો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે પોરબંદર પંથકમાં ભારે મેઘ ખાંગા થતાં મધુબંતી નદી ઓવરફ્લો થઈ. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નદી 2 કાંઠે વહી હતી. પાતા ગામેથી પસાર થતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો હતો. સમગ્ર પાણી દરિયામાં વહી ગયું હતું. બીજી તરફ દ્વારકામાં પણ મેઘરાજાએ દેવાવાળી કરતા કલ્યાણપુર અને દ્વારકાની નદીઓ ગાંડીતૂર બની છે. સિંધણી ડેમ ઓવરફ્લો થયો. સત્તાપર, માલિતા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં ભારે પાણીની આવક થઈ, જેથી સિંધણી ડેમ ઓવરફ્લો થયો. ત્યારે ડેમનો આહલાદક નજારો જોવા મળ્યો.
દરિયાના મોજા તોફાની બન્યા હોય તેવા ખૂંખાર દ્રશ્યો દરિયાના નથી. આ તો છે દ્વારકાના ગોજીનેશ ગામના ડેમના. અહીં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા બંધ ધારા ડેમ તોફાની બન્યો, ઓવરફ્લો થઈ અને ખૂંખાર બનીને વહ્યો. ડેમના પાણી દરિયાના મોજાની માફક વહી દરિયામાં પડ્યા. પાણી એટલું તોફાની બનીને દરિયામાં જતા લોકો જોવા માટે એકત્ર થયા. ડેમનું પાણી ગોજીનેશ ગામ પાસે દરિયામાં ભળતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. તો ભારે વરસાદથી ભાવનગરનો રંગોળા ડેમ ઓવરફ્લો થયો. ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા 10 દરવાજા ખોલાયા હતા, જેથી ઉમરાળા, સિહોરના ગામોને એલર્ટ કરાયા. જેથી રંગોળી નદી પણ ગાંડીતુર બની. આકાશી મહેર બાદ નદીના આકાશી દ્રશ્યો ગીર સોમનાથ પંથકના છે. જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકાર થયું. વેરાવળ નજીકના બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો જોવા મળ્યો. ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં ધસમસતા પાણી આવ્યા. તાલાલા, સાસણ, તાળાળાના ઉના, પ્રાચી, તાળાળા, કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત સમગ્ર ગ્રામ્ય પંથક વિસ્તારમાં પાણી વહેતા થયા હતા. આ બાજુ અમરેલીના ઠીબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો. ઉપરવાસમાં વરસાદ વરસતા ડેમના દરવાજો ખોલાયો. ઠીબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવતા 556 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેથી અમરેલી, ચાપથળ, પ્રતાપપરા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. આ બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી 2 કાંઠે વહી. સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી સિઝનમાં 5મી વાર ઓવરફ્લો થતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા. ખેડૂતો માટે જીવાદોરી સમાન નદીમાં પાણીની આવક વધતા આસપાસના ખેતરોમાં પાણીના જળસ્તર વધશે. બીજી તરફ માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો. સ્થાનિક યુવાનો પણ પાણીમાં તણાઈ આવતા તેમને લાકડાથી બહાર કાઢ્યા. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની 132.58 મીટરે પહોંચી સપાટી 133 મીટર ઉપર જશે તો ફરી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમ 80% ભરાયો. સોરઠમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ ખેતરો નદી બની ગયા છે. પાકને ભારે નુકસાન થયું છે. સોરઠ પંથકમાં સાંબેલાદાર વરસાદ પડતા ગામડાઓથી લઈને ખેતરોમાં તારાજી સર્જાય છે. જૂનાગઢના 52 ગામને જોડતા રોડ ઉપરથી પાણી ખેતરોમાં વહેવા લાગ્યા. વરસાદ રોકાઈને 24 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી પાણી ઓસર્યા નથી. જોનપુર, મઢડા સહિતના ગામોના ખેતરોમાં નુકસાન છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ખેતરોમાં પાણી જ પાણી છે. ઓજત, મધુવંતી, સાબરી નદીના પાણી ગામડાઓના ખેતરમાં ઘૂસી જતા પાકે જળ સમાધિ લીધી છે. મગફળી, કપાસ, ઘાસચારો, શાકભાજી સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો છે. જે ખેડૂતોએ 2 દિવસ પહેલા વરસાદ પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા, તે જ ખેડૂતોને વધુ પડતા વરસાદથી રડવાનો વારો આવ્યો છે. વરસાદ કાચા સોના સમાન નહીં, પરંતુ ઝેર જેવો લાગી રહ્યો છે. હવે તેમના મહામૂલા ખેતરોમાંથી પાણી ઝડપથી ઓસરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ચોમાસામાં દર વર્ષે ઊભી થતી સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ છે. વલસાડમાં ભારે વરસાદ બાદ પૂર આવતા કાર પાણીમાં તણાઈ. વલસાડના પારડીના તરમાલિયા ગામમાં તોફાની વરસાદ બાદ ગામની નદીમાં પૂર આવ્યું, ત્યારે પુલ પરથી ધસમસતા પાણીમાંથી એક કાર ચાલકને કાર કાઢવી ભારે પડી ગઈ. પારડીમાં રહેતા એક શિક્ષક દંપતી મહેશ પટેલ અને તેમની પત્ની તનાશાબેન પટેલ તેમની 8 વર્ષીય પુત્રી યશવી સાથે કારમાં ડુમલાવથી પારડી તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તરમાલિયા ગામ નજીક પહોંચતા તરમાલિયાની નદીમાં પૂર આવી ગયું હતું. પાણીમાં કાર નાખી દીધી, પરંતુ વચ્ચે જ પહોંચતા જ કાર પાણીમાં તણાવા લાગી. આથી મહેશભાઈ પોતે કારમાંથી બહાર નીકળી આવ્યા, પરંતુ તેમના પત્ની અને પુત્રી કારમાંથી બહાર નહીં નીકળી શકતા તેઓ કાર સાથે પાણીમાં તણાઈ ગયા. આ અંગેની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા, રેસ્ક્યુ શરૂ કર્યું. કલાકો બાદ પત્ની અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો. એક શિક્ષકના વધુ પડતા આત્મવિશ્વાસને કારણે આખો પરિવાર વિખેરાયો. સૌરાષ્ટ્રમાં સાંબેલાદાર વરસાદ બાદ હવે મેઘો ઉત્તર ગુજરાતનો વારો પાડશે. 3 આગાહીકારોએ કરી મારફાડ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતના લોકો મારફાડ વરસાદ માટે તૈયાર થઈ જજો. 3 આગાહીકારોએ ઉત્તર ગુજરાતને લઈને ખતરનાક વરસાદની આગાહી કરી. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 48 કલાક ભારે વરસાદ પડશે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકશે, તો મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે ભારે વરસાદ. गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है. वो है साबरकांठा, आरावली और महासागर के लिए दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है बनसकांठा, पाटन, भैंसाना, गांधीनगर, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ચેતવ્યા છે. તેમના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં તો અત્યંત ભારે વરસાદ પડશે જ, પણ હવે ઉત્તર ગુજરાતના વિવિધ ભાગમાં પૂર આવે એવો વરસાદ ખાબકશે. 28 ઓગસ્ટ સુધી ધબધબાટી બોલાવશે. ગણેશ ચતુર્થીએ પણ વરસાદ થઈ શકે. તારીખ 23 થી 26માં
26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલા ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સમી પાટણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. તો આગાહીકાર જયપ્રકાશ માઢકના અનુમાન અનુસાર 23 ઓગસ્ટથી સિસ્ટમ નબળી પડશે. નવી સિસ્ટમ 26 ઓગસ્ટથી બનશે. ત્યારે ઉત્તર ગુજરાતના અનેક અને સૌરાષ્ટ્રના જે ભાગોમાં વરસાદ પડ્યો નથી ત્યાં વરસાદ પડશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી ચોમાસું ચાલુ રહેશે. એક દિવસમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે અને એને કારણે બાકી જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના, પછી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જે વડોદરા જેવા બાકી છે ત્યાં વરસાદ જોવા મળશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વરસાદ જોવા મળે એવી શક્યતા છે. કરાચીમાં માધવરાયજી મંદિર પાસે મગર આવી ચડ્યો. ગીર સોમનાથમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેથી માધવરાયજી મંદિર ડૂબી ગયું. 10 ફૂટ સુધી મંદિર ડૂબી ગયું હતું. ત્યારે હવે વરસાદ બંધ થયા બાદ નદીમાંથી પાણી ઓસરી રહ્યા છે. પાણી ઓસરતા તરતો મગર માધવરાયજી મંદિર પાસે આવી ગયો હતો. મગર તીર્થધામ પાસે આવી ચડતા ગ્રામજનો અને ભક્તોમાં દહેશત ફેલાઈ ગઈ. ખૂંખાર મગરને નિહાળીને લોકો ડરી ગયા, પરંતુ વન વિભાગને જાણ કરી હતી. જૂનાગઢ પોરબંદરમાં વરસાદથી 42 એસટી બસની ટ્રીપ રદ. સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદને કારણે એસટી નિગમની પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ. કુલ 42 એસટી બસ ટ્રીપ રદ કરવામાં આવી, જેમાં પોરબંદર જિલ્લામાં 13, ગીર સોમનાથમાં 8 અને જામનગરમાં 1 ટ્રીપનો સમાવેશ થાય છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એસટી નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24 કલાક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત છે. સતત મોનિટરિંગ હેઠળ સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. બંધ થયેલ ટ્રીપો વહેલી તકે પુનઃ ચાલુ થાય તે માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. બનાસ ડેરીના પશુપાલકોને આપી મોટી ભેટ ભાવ ફેરની જાહેરાત. ગુજરાતની અગ્રણી અને એશિયાની સૌથી મોટી ડેરી સહકારી મંડળી બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા મળી. સાધારણ સભામાં પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી. બનાસકાંઠાના પશુપાલકો માટે કરી મોટી જાહેરાત. બનાસ ડેરીએ 2131 કરોડના ભાવફેરની જાહેરાત કરી. દૂધ મંડળી તરફથી 700 કરોડનો ભાવફેર અપાશે. કુલ 2909 કરોડ રૂપિયા પશુપાલકોને અપાશે. બનાસ ડેરીએ કુલ વાર્ષિક 20% ભાવ વધારો કર્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત છે. ગત વર્ષે ચૂકવાયેલા 1973.79 કરોડના ભાવફેરની સરખામણીએ આ વર્ષે ભાવફેરની રકમમાં મોટો વધારો થયો, જેનાથી પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. આ અવસરે બનાસ ડેરીની પ્રગતિની પણ માહિતી આપવામાં આવી. ડેરીએ 21,200 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને દૈનિક 1 કરોડ લીટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. જન્માષ્ટમીની રજા બાદ ગોંડલ યાર્ડ ફરી ધમધમતું થયું. જન્માષ્ટમી અને પવિત્ર શ્રાવણ માસની 8 દિવસની રજાઓ પૂર્ણ થતાં રાજકોટનું ગોંડલ માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું. માર્કેટ યાર્ડ શરૂ થતાં નવા કપાસની એક ભારી સાથે 3 મણ નવા કપાસની આવક થઈ. હરાજીમાં નવા કપાસના 20 કિલોના 1981 ભાવ બોલાયા. માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શરૂ થતાં યાર્ડમાં મગફળી, લસણ, ડુંગળી, એરંડા સહિતની અનેક જણસીઓની આવક જોવા મળી. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યાર્ડ બંધ હોવાથી ખેડૂતો પોતાની ખેત પેદાશોનું વેચાણ કરી શક્યા નહોતા. યાર્ડ ખુલતા જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાના વાહનોમાં પાક લઈને આવ્યા હતા.